લગ્નમાં દુલ્હન તૈયાર થઈ ગઈ હતી અને આ રીતે દુલ્હનના ફોટો ક્લિક થઈ રહ્યા હતા અને અમે બધા આવીને ગણપતિ દાદાના નમન કર્યા અને બધા આતુરતાથી જાન આવવાની રાહ જોઈ રહ્યા હતા. અને છોકરાઓ આ રીતે મસ્તી કરી રહ્યા હતા, એમને પણ ખૂબ જ મજા આવી અને ઢોલવાળા આ રીતે વરરાજાનું સ્વાગત કરતા હતા અને ઢોલ વગાડી રહ્યા હતા. ત્યાર પછી કન્યાની મમ્મી વરરાજાને પૂછવા માટે આવ્યા હતા અને એમણે વરરાજાને પૂછવાની શરૂઆત કરી. અને જે વરરાજાના અણવટ હોય છે તે વરરાજાનું નાક ના ખેંચે એટલા માટે નાક છુપાવી રહ્યા હતા, પરંતુ સાસુજી બહુ ચાલાક, એમણે નાક ખેંચી તો લીધું જ. એ જોઈ શકો છો તમે આ વિડીયોમાં. તો જુઓ, સાસુમાં બાના કાઢીને કેવું વરરાજાનું નાક ખેંચી લીધું. એ સીન જોરદાર હતો. એમના અણવર હતા એ રોકી રહ્યા હતા, પરંતુ સાસુજીએ ખેંચી તો લીધું જ નાક. ત્યારબાદ વરરાજા અંદર આવી રહ્યા હતા મંડપમાં અને પછી એમની થોડીક પૂરી થયા પછી દુલ્હનનું આ સ્વાગત થયું. અને તમે જોઈ શકો છો મંડપનું ડેકોરેશન બહુ સરસ છે. ખૂબ જ ડેકોરેશન સરસ રીતે કરવામાં આવ્યું છે. છોકરાઓ આ રીતે તોફાન કરી રહ્યા હતા અને હવે સમય આવી ગયો છે ફેરાનો. તો ફેરા ફરી રહ્યા હતા આ રીતે. જ્યારે ચોથો ફેરો ફરવાનો હતો ત્યારે વરરાજાના ભાઈ પાસેથી પૈસા પડાવવાની શરૂઆત થઈ હતી. દુલ્હનના ભાઈએ વરરાજાનો પગ પકડી લીધો કે હવે ચોથો તો ફેરો નહીં જ ફરવા દઉં, અમારી માંગણી પૂરી કરો, માંગ પૂરી કરો, પછી જ અમે ચોથો ફેરો ફરવા દઈશું. તો એનો પગ પકડી લીધો અને આ રીતે બધા 15 મિનિટ સુધી 10-15 મિનિટ સુધી આગળ વધવા જ નહોતા દેતા ચોથા ફેરા માટે. બધા રાહ જોઈ રહ્યા હતા કે જ્યારે આ બધું પતે પછી ચોથો ફેરો પૂરો કરે કે જ્યારે. પણ ખાસી ડિસ્કશન પછી ફાઇનલી ચોથો ફેરો શરૂ થયો. ચોથા ફેરું ફરવાની શરૂઆત કરી એટલે અમારા હાથમાં ફૂલો હતા. એ અમે ગલગોટાના ફૂલો હતા, એ વરરાજાને ખીચીને અમે માર્યા હતા. એ પણ હસતા હતા અને અમે પણ હસતા હતા. બહુ જ મજા આવી. અમે આખી થાળી ભરીને ફૂલો વરરાજાના મોઢા પર માર્યા. વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોતા હોય તો મારા પેજને ફોલો કરજો. થેન્ક યુ સો મચ.